સુરત સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઈચ્છાદોષની વાડીમાં રહેતા દંપતીએ નજીવા ઝઘડામાં ગંભીર પગલું ભરી લેતા બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે। હાલ સોશિયલ મીડિયાના જમાનામાં લોકોનું જીવન ખૂબ જ ઝડપી બની ગયું છે। સલાબતપુરા વિસ્તારમાં આવેલી ઈચ્છાદોષની વાડીમાં રહેતી દંપતીએ ફરવા જવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડો મોત સુધી પહોંચી ગયો હતો। બંને વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ફેનાઇલ પીધું તો પતિએ નદીમાં કૂદકો માર્યો હતો। 35 વર્ષીય જીતેશભાઈ રાજેશભાઈ રાણાએ ગત સાંજે નદીમાં કૂદકો માર્યો હતો। મોડી રાત્રે યુવકનો મૃતદેહ કાવડિયાને મળતા ફાયર વિભાગને જાણ કરી હતી। 35 વર્ષીય યુવક જરૂરી કામ કરી તેની પત્ની અને બે બાળકીઓનું ગુજરાન ચલાવતો હતો। જોકે સદનસીબે પત્નીને સમયસર સારવાર મળતા આ બાદ બચાવ થયો હતો। પતિ પત્નીના ઝઘડામાં બે બાળકીઓ માસૂમ વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે। મૃત્યુ પામેલા યુવક એક બહેનનો એકમાત્ર ભાઈ હતો। રક્ષાબંધનના 15 દિવસ અગાઉ ભાઈ ગુમાવતા બહેનનો કલ્પાત શરૂ હતો। નિમિષાબેન છે મારું નામ। મારા ભાઈ ભાભીનો અંદર ઝઘડો થયેલો હતો। હવે એવું પગલું ભરી દીધું છે, એવું પગલું ભરવાનું નહીં, બચ્ચાઓ રખડી જાય। તમારા ભાઈનું નામ શું? જીતેશભાઈ છે મારા ભાઈનું નામ। એમનું રહેવાનું ક્યાં છે? ઈચ્છાદોષની વાડીમાં રહી છે, રુસ્તમપરામાં। કેટલા વર્ષ તેમની ઉંમર હતી? 35 વર્ષની છે। એમને બાળકો કેટલા છે? બે છોકરી છે, એક 15 વર્ષની છે, એક 12 વર્ષની છે। એમને શું પગલું ભરેલું તમારા ભાઈ? એ ભાભી બે જણનો ઝઘડો થયો, ભાભીએ ફિનાઇલ પી લીધી, ભાઈએ તાપીએ ભૂસકો મારી દીધો। તો તમારા ભાઈની બોડી કેવી રીતે મળી? એ અમે રાતના તો બહુ શોર્ટ કરી, મળી તો નહીં જ અમને। પછી કાવડિયા તો આવ્યા 3 વાગે, તેમને પેલી બોડી પર પુટલું જેવું દેખાયું, એટલે એ લોકોએ પછી ફાયર વાળાને ફોન કર્યો, એટલે એમને બહાર કાઢ્યા ત્યાંથી। પછી અમારી પર ફોન આવ્યો 3 વાગે, ત્યાં ભાઈ બોડી મળી છે, તમે જોઈ જઈએ આવીને। જરી કામ કરતે હતા। આમ તો અમારે પહેલેથી અમારો જરીનો જ ધંધો છે। એ બે ઘરવાળા એ લોકોને મેટલમાં કઈ ઝઘડો થયો હશે ફરવા જવા માટે। એ ભાઈ જ્યાં ડીન કરીને એ ભાઈ ના કીધું તે ના મારે નથી જવું, તે પછી કઈ બે ની ઝઘડો થયો, તેમાં ભાભીએ ફિનાઇલ પી લીધી ને એ ભાઈ તાપીએ ચાલ્યા ગયા। એક ભાઈ ને એક બેન છું મેં। મમ્મી પપ્પા પણ નથી, મરી ગયા। એક ને મારા ભાઈ છે। એને ના કે તો પણ મને બોલાવે, એ લોકોની પપ્પા યાદ પણ ભાભા હોય તો પણ બોલાવે। પણ એક ને પપ્પા નો સહારો હતો, એ પણ ચાલ્યો ગયો। છોકરી કેટલું નિભાવ